આંતરરાષ્ટ્રીય ઉર્જા કોન્ફરન્સનું આયોજન 20 રાજ્યો અને 20 કેન્દ્રશાસિત પ્રદેશોના ઉર્જા મંત્રી રહ્યા હાજર। દેશના તમામ ઘર સુધી વીજળી પહોંચાડવાની નેમ। 2 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરાશે। વડોદરામાં 5 દિવસ માટે ભારતનું સૌથી મોટું ઇલેક્ટ્રોનિક પ્રદર્શનનું આયોજન કરાયું છે। આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ સ્વિચ એક્સપો 2016નું આયોજન છે। ત્યારે આજે આંતરરાષ્ટ્રીય ઉર્જા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશના તજજ્ઞોએ પોતાની વાત રજૂ કરી હતી। In a spirit of cooperation, in a spirit of oneness, and in the spirit of focusing on national interest, भारत का भविष्य और हमारे बच्चों का भविष्य हम सबके लिए सर्वप्रथम और प्रेरणा वाला विषय वही होना चाहिए, बजाय कि हम अपने अपने डिपार्टमेंट या अपने अपने राज्य की सिर्फ सोचें। આ ઉપરાંત દેશના 20 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના ઉર્જા મંત્રીઓની કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં આગામી 2 વર્ષમાં દેશના તમામ પરિવારોને વીજળી પહોંચાડવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી। Today's conference has also provided an opportunity for a fruitful association and enlightening discussion regarding energy security and clean energy generation among the leading energy professionals and evolution of the roadmap towards the realization of the set goals. 5 દિવસ ચાલનારા આ સ્વિચ એક્સપોમાં દેશ વિદેશમાંથી ઇનોવેટિવ આઈડિયા ધરાવતા 70 ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ અવનવા ઇનોવેટિવ આઈડિયાને રજૂ કરાઈ રહ્યા છે, તેમજ દેશને ઉર્જા ક્ષેત્રે કઈ રીતે વધુ લાભ મળી શકે તેની ચર્ચા ચાલી રહી છે। માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા।